नमस्कार विद्यार्थी मित्रों, सदिश बीजगणित चैप्टरना नवा विडियोमां आप सौ विद्यार्थी मित्रों स्वागत है। 13मो दाखलो स्वाध्याय 10.3 છે। જો a સદિશ b સદિશ અને c સદિશ એકમ સદિશ હોય અને a સદિશ + b સદિશ + c સદિશ = 0 થતું હોય, શૂન્ય સદિશ થતું હોય તો a સદિશ ડોટ b + b સદિશ ડોટ c + c સદિશ ડોટ a નું મૂલ્ય શોધો। તો આપણે મેળવીએ છીએ સદિશમાં સાદુરૂપ આપવા માટે તમે કંઈ પણ સાદુરૂપ ના આપી શકતા હોય તો ઘણી વખત વર્ગ કરી સાદુરૂપ આપવાથી દાખલો બની જતો હોય છે, એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની। આ શું છે તે લખીએ છીએ a સદિશ b સદિશ અને c સદિશ એકમ સદિશો છે, એટલે એના માન એક થશે। તથા a સદિશ + b સદિશ + c સદિશ = 0 સદિશ મેળવવાનું છે શું? તો ત્રણેયના ab નો દોટ ગુણાકાર + bc નો + c નો આપણે આનો વર્ગ કરીશું। આ વર્ગ એટલે એની સાથેનો દોટ ગુણાકાર, આ પદનો એની જ સાથેનો દોટ ગુણાકાર, પણ આપણે વિસ્તરણ દોટ ગુણાકારની રીતે નહીં, આપણે વર્ગની રીતે વિસ્તરણ કરીએ। પ્રથમ પદનો વર્ગ એટલે કે a ડોટ a, પણ આપણે એની જગ્યાએ a ડોટ a એટલે આપણે જાણીએ છીએ a ના માનનો વર્ગ, એ જ રીતે b ના માનનો વર્ગ, c ના માનનો વર્ગ, પહેલા બે નો દોટ ગુણાકાર ગુણ્યા 2 પ્લસ બીજા બે નો દોટ ગુણાકાર ગુણ્યા 2 અને પહેલાના છેલ્લાનો દોટ ગુણાકાર ગુણ્યા 2 સામે 0 નો માનનો વર્ગ 0 થશે। આને એક કહી દે તો આ જગ્યાએ 1 1 1 નો વર્ગ લખી શકાય, 1 નો વર્ગ 1, b નો માન 1 થાય, 1 નો વર્ગ 1, 2 કોમન લઉં છું, a ડોટ b + b ડોટ c, હું ઘણી વખત સદિશ નથી બોલતો પણ તમે સમજી જશો, c સદિશ ડોટ b c a સદિશ, આ 3 સામે જશે એટલે -3 બનશે, એક એ ને 3 સામે જે -3 બગડા વડે ભાગીએ તો આપણે જેનું મૂલ્ય મેળવવાનું હતું -3/2 મળશે। આગળ વાત કરીએ, જો ચોથમો દાખલો છે, જો a સદિશ = 0 સદિશ અથવા b સદિશ = 0 સદિશ હોય તો a ડોટ b 0 થાય, પરંતુ પ્રતીક સત્ય હોય તે જરૂરી નથી। તમારા જવાબનું ઉદાહરણ આપી સમર્થન કરો, એટલે આપણે પ્રતીક સાચું નથી થતું એવું સાબિત કરવાનું। આપણે એવી બે સંખ્યા લેવાની છે, આપણે શું સાબિત કરીશું? અહીં આપણે a ડોટ b = 0 પરંતુ a સદિશ નોટ ઇક્વલ ટુ 0 અને b સદિશ નોટ ઇક્વલ ટુ 0 તેવું સાબિત કરીશું। તો બે સદિશનો ડોટ ગુણાકાર 0 થાય એવા સદિશની પસંદગી કઈ રીતે થઈ શકે તો અહીંયા તમને સમજાવી છે। કોઈ પણ એક સદિશ લખવામાં આવે, આનો કેની સાથે ડોટ ગુણાકાર કરવાથી 0 થાય તો તમે કોઈ એક જગ્યાએ 0 લખી નાખો, કોઈ પણ એક જગ્યાએ, આ 3 સ્થાન છે એમાં કોઈ પણ એક જગ્યાએ હું 0 લખી નાખું, અને બાકી આ બે સ્થાન બચ્યા છે ઈ બંનેની અદલાબદલી કરી નાખો અને એકની નિશાની બદલાવાની। આ બંનેની અદલાબદલી કરીએ અને કોઈ એકની ગમે તે એકની નિશાની બદલાવાની, નિશાની બદલાવી એટલે તમે ખબર છો પ્લસ ના માઈનસ, હવે ડોટ ગુણાકાર કરો ને એટલે 0 જ મળે। આનો તમે ડોટ ગુણાકાર કરી જોજો। મેં તમને એવું સમજાવ્યું કે કોઈ એક સદિશ હોય, આને એવા કયા સદિશ સાથે ગુણવાથી ડોટ ગુણાકાર 0 મળે। આપણે a સદિશ = 4 5 6 તથા b સદિશ મારે b એવો પસંદ કરવો છે કે જેનો a સાથે ડોટ ગુણાકાર 0 થાય, તો 3 સ્થાનમાં કોઈ એક જગ્યાએ 0 લ્યો, તો મેં પહેલી જગ્યાએ 0 લીધા। હવે આને ભૂલી જાઓ, પાછળનો છગડો લખવાના છે પણ એનો ક્રમ બદલાવી નાખજો, એટલે ગુણાકાર પાછળનો છગડા સાથે થશે, છગડાનો પાછલા સાથે થશે, એકની નિશાની બદલાવી નાખો લેતા a સદિશ ડોટ b સદિશ = 4 5 6 ડોટ 0
-30 + 30 = 0. ડોટ ગુણાકાર 0 છે, પરંતુ a સદિશ એ 0 નથી તથા b સદિશ પણ 0 નથી, શૂન્ય સદિશ નથી. આપણે એવું ઉદાહરણ આપ્યું કે જેમાં ડોટ ગુણાકાર 0 હતા પણ તેમાંથી એક પણ શૂન્ય સદિશ હતા નહીં. વિદ્યાર્થી મિત્રો, જો ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ a 1 2 3 b -1 0 0 c 0 1 2 હોય તો ખૂણો ABC મેળવો. આપણે ત્રિકોણ દોરીએ. C 0 1 2. હવે જ્યારે ખૂણાની વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, બે સદિશો વચ્ચેનો ખૂણો જ્યારે તમને સમજાવ્યો હતો ત્યારે આપણે એવી ચર્ચા કરેલી કે બે સદિશો વચ્ચેનો ખૂણો x સદિશ a સદિશ b સદિશ એવું લખેલું. આ ખૂણો મેળવવો હોય ત્યારે સદિશની દિશા વિશે કીધેલું તમને કે આ સદિશોની દિશા કાં ખૂણાથી બહાર જતી હોય અથવા ખૂણા તરફ આવતી હોવી જોઈએ. એક ખૂણા તરફ હોય અને એક બહાર નીકળતી હોય એ રીતનું ના ચાલે. કેમ ન ચાલે એ પણ તમને સમજાવીશ. આ રીતનું હોવું જોઈએ. પણ જો સદિશ a તમે આ રીતે લખો અને b આ રીતે લખો તો તમને ખૂણો મળશે, પણ ખરેખર ખૂણો આ મળવાને બદલે તમને ખૂણો મળશે a સદિશ, અહીંયા હું બીજો ડિફાઇન કરું છું, આ ખૂણો મળશે. એટલે કે આ ખૂણો થીટા હોય તો થીટાને બદલે તમને π - θ ખૂણો મળશે. તો ત્રિકોણમાં શું બનશે? તો ત્રિકોણમાં તમે બે સદિશ AB અને BC આ રીતના ડિફાઇન કરો તો તમને આ ખૂણો મળવાને બદલે બીજો આવો નવો બે સદિશ બનાવશું, આટલો ખૂણો બનશે. એટલે ખરેખર આ ખૂણો જો 50 નો હોય તો તમને મળશે 180 - 50 એટલે કે 130 અંશ મળશે. તો આવી તકલીફ ન થાય એના માટે શું કરવું? તો બે રસ્તા છે. તો ત્રિકોણનો ખૂણો લખવો હોય તમે પર્ટિક્યુલર નામ આપી દો, AB = AB, B' ક્રમિક નામ આપો. બે રસ્તા હું તમને કહીશ. C સદિશ = AC CA સદિશ. તો cos B, B એટલે B પાસે બનતો ખૂણો. તો B પાસે બનતો ખૂણો કઈ બે બાજુઓથી બનશે? હજી નામ આપવામાં થોડું, આને હું C' કહું છું, C સદિશ, આને હું A કહું છું અને આને હું કહીશ B. A ની સામેની બાજુ A, B ની સામેની બાજુ B. તો તમે આટલા -1 મૂકી દેશો ને, B A અને C વચ્ચેનો ખૂણો માઈનસ શા માટે મૂક્યા? કારણ કે આનાથી આપણે વિરુદ્ધ સદિશ બની જશે. જો આપણે ક્રમિક લીધું છે, વિરુદ્ધ સદિશ કેવો બની જશે? તો કોઈ એકની નિશાની બદલે, કે આ બાજુનો એરો ખૂણાની બહાર થઈ જાય અથવા તો આ છે ખૂણા તરફનો થઈ જાય. એટલે આ માઈનસ મૂકી દો તો પણ ચાલે. અથવા તો દાખલાની અંદર જે સૂચન કરેલું છે કે ખૂણો B મેળવવા માટે તમે સૂચન હું ફરીથી જોઈ લઉં. BA અને BC વચ્ચેનો ખૂણો મેળવજો. જો સદિશ તમને આપ્યા છે ને, BA અને BC આ રીતના આપ્યા છે. એટલે આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો કે તમે કોસના સૂત્રથી ખૂણો મેળવો ત્યારે સદિશોની દિશા વિશેનો અભ્યાસ કરજો. દિશાઓ ખૂણા તરફની હોય અથવા ખૂણાથી બહારની હોય. એક ખૂણા તરફ અને એક બહાર એ રીતનું ના ચાલે. એ રીતનું હોય તો આગળ માઈનસ મૂકી શકાય. ફરીથી એકવાર હું તમને સમજાવી દઉં, જે વાત કીધી એનો સારાંશ કહી દઉં. ધારો કે આ A સદિશ છે અને આ B સદિશ છે. હવે હું માઈનસ એ કરી નાખું ને એટલે આ દિશા આપણે જે જોતી હતી એવી થઈ જાય. અથવા તો આ ખૂણો વચ્ચેનો થીટા હોય, માઈનસ મારે નથી કરવા, આગળ એક માઈનસ મૂકી દો એટલે ચાલશે, તો પણ થઈ જશે. આગળ એક માઈનસ મૂકી દઈએ તો આ રીતનું હોય તો પણ આ જ ખૂણો મળશે. એટલે આપણે ખૂણો મેળવતી વખતે BA સદિશ લખશું. BA સદિશ પેલા ABC આપેલા છે એવું લખી નાખી. ત્રિકોણ ABC માં A 1 2 3 B -1 0 0 C 0 1 2 આપેલા છે. આ ખૂણો આપણે મેળવવાનો છે. BA સદિશ A ના યામમાંથી B ના બાદ.
तो 2 2 3 BC સદિશ ઇઝ ઇક્વલ ટુ C ના યામ 0 1 2 માંથી -1 0 0 બાદ 1 1 2 બંનેના ડોટ ગુણાકારની જરૂર પડશે એટલે આપણે અગાઉથી જ મેળવી નાખી છે BA ડોટ BC ઇઝ ઇક્વલ ટુ 2 2 3 ડોટ 1 1 2 2 પ્લસ 2 પ્લસ 3 2 6 ડોટ ગુણાકાર 10 મળશે. બંને વચ્ચેનું સૂત્ર BA નું માન અને BC નું માન. ડોટ ગુણાકાર આપણે 10 મળ્યો છે. BA નું માન આનું માન ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 4 પ્લસ 4 પ્લસ 9. BC નું માન 1 પ્લસ 1 પ્લસ 4. તો રૂટ બંનેનું ભેગું લખીએ તો 4 ને 4 8 8 ને 9 17 17 ગુણ્યા 6 17 ગુણ્યા 6 102 થશે. છતાં કેલ્ક્યુલેટર ચેક કરી જોઈએ. ઓકે, તો આ રીતનું આપણને મળશે. બીજા દાખલાની પણ રકમ લખી નાખી છે. સાબિત કરો કે A 127 B 263 અને C 310 -1 સમરેખ છે. તો આપણે સમરેખ સાબિત કરવા માટે આપણે સદિશોનો ઉપયોગ કરીશું. આપણે સૌપ્રથમ AB સદિશ અને BC સદિશ મેળવીશું. AB સદિશ ઇઝ ઇક્વલ ટુ B માંથી A બાદ આપણે લખી નાખીએ A 127 B 263 આપેલ છે. AB સદિશ 263 -127 ઇઝ ઇક્વલ ટુ 2 માંથી 1 છે તો 1 6 માંથી 2 જાય તો 4 3 માંથી 7 જાય -4. BC સદિશ ઇઝ ઇક્વલ ટુ 3 10 -1 -2 6 3 3 માંથી 2 જાય તો 1 10 માંથી 6 જાય તો 4 -1 -3 -4. આમ AB સદિશ ઇઝ ઇક્વલ ટુ 1 BC સદિશ. તમે જોઈ શકો છો કે આપણે એક નોંધ લગાવેલી x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર હોય તો x બાર તથા y બાર સમરેખ હોય. સમરેખ હોય એના અલગ અલગ વિકલ્પ x બાર આ રીતનો y બાર આ રીતનો x બાર આ રીતનો y બાર આ રીતનો સમરેખ છે. ઇવન આમ પણ સમરેખ છે, ઇવન આમ પણ સમરેખ છે. 4 શક્યતાઓ. પણ આપણે તો આ રીતનું છે એવું સાબિત કરવાનું છે. આ AB સદિશ અને આ BC સદિશ. આપણે આ રીતનું સાબિત કરવાનું નથી. અને આ વસ્તુ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે B બિંદુ બંનેમાં કોમન છે. બંનેની દિશા સમાન છે અને B બિંદુ કોમન છે એટલે BC સદિશ આ રીતનું જ હોવું જોઈએ. આપણે લખશું AB તથા BC નું સામાન્ય બિંદુ D હોવાથી. ફરીથી એક વખત બોલું છું, આપણે અત્યારે શું લખી છે? તો આપણે એવું લખી છે કે AB અને BC આ રીતના સમરેખ નથી. AB અને BC કઈ રીતના છે? તો આ AB BC આ રીતના છે એવું આપણે લખી છે. B કોમન બિંદુ છે, જો AB BC આમ હોઈ શકે નહીં. હોવાથી AB BC એક જ રેખાની દિશાના સદિશો છે. માટે ABC સમરેખ છે. 17મો દાખલો. દાખલો 17 સાબિત કરો કે સદિશો 2i j k k i -3j -5k અને 3i -4j -4k કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
વિદ્યાર્થી મિત્રો આ શબ્દને ખાસ જોઈજો, શિરોબિંદુઓ છે. ઘણી વખત બાજુઓના સદિશો પણ આપી શકે, એટલે કે તમને એમ પણ કહી શકે કે કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. અત્યારે શિરોબિંદુઓ છે, શિરોબિંદુઓમાંથી બાજુઓ કઈ રીતે મળી તમે દાખલામાં જોઈશો. બાજુઓ લખે તો એવી રીતે બાજુઓ મેળવવાની જરૂર નથી. હું અહીં લખીને તમને સમજાવું છું. આપણે પહેલાને એ કહીશું છે કાટકોણ, પણ મેં દોર્યો નથી વિદ્યાર્થી મિત્રો. હું 2 - 1 1 એવી રીતે જ લખું છું. b લખીશ 3 - 4 -4 સોરી 1 ક્રમિક રાખીએ 1 - 3 - 5 c રાખશું 3 - 4 -4. હવે આ જગ્યાએ બાજુઓ રાખી હોય તો આપણે ab ડાયરેક્ટ તમને મેળવેલા આપ્યા છે. અત્યારે આપણે મેળવશું b માંથી a બાદ કરી, bc મેળવશું c માંથી b બાદ કરી, ac મેળવશું a માંથી c બાદ કરી. પણ જો બાજુઓ શબ્દ લખે તો એમ બાદબાકી કરીને મેળવવાની જરૂર નથી. ab આટલા, bc આટલા, ac આટલા એમ ડાયરેક્ટ લખી શકાય. આપણે લખીશું નીચે લખું છું a ના સ્થાન સદિશ -2i - j પ્લસ કે આપણે ખાલી એનું નામ જ થયું છે 2 - 1 1 b ના સ્થાન સદિશ i કેરેટ. પરીક્ષામાં તમે આમ ટપકા ન કરશો, તમે બધું આખું લખજો 5k કેરેટ = 1 - 3 - 5. c ના સ્થાન સદિશ = 3i કેરેટ -4j કેરેટ -4k કેરેટ છે. હવે આપણે મેળવશું ab. ab તો b માંથી a બાદ 1 - 3 - 5 -2 - 1 1 -1 પેલી જગ્યાએ વધશે -3 + 1 -2 -5 -1 -6 bc. c માંથી b બાદ 3 -4 -4 -1 -3 -5. 3 માંથી 1 જાય તો 2, 4 માંથી 4 માં 3 ઉમેરવા પડશે માઈનસ માઈનસ છે એટલે 4 -4 માં 3 ઉમેરો તો -1 -4 + 5 + 1. આપણે થોડો ડોટ ગુણાકાર વિચારી જોઈએ -2 + 2 -6. ડોટ ગુણાકાર શીરો નથી થતો એટલે આ બે લંબ હોઈ શકે નહીં. ca સદિશ મેળવશું. ca એટલે a માંથી c બાદ કરીશું 2 - 1 1 -3 -4 -4. 2 માંથી 3 જાય તો -1 -1 + 4 3 1 + 4 5. આ બે નો ડોટ ગુણાકાર વિદ્યાર્થી મિત્રો 0 થાય છે. કોનો અહીં અહીંયા લખું છું, અહીં અલગ રંગ લો bc ડોટ ca ડાયરેક્ટ અહીં લખતો નથી, તમે લખજો -2 -3 + 5 = 0. માટે bc લંબ ca માટે ખૂણો c કાટખૂણો છે માટે ત્રિકોણ abc કાટકોણ ત્રિકોણ છે. બીજો રસ્તો એવો છે વિદ્યાર્થી મિત્રો, અંતર સૂત્ર મુજબ તમારે ab નું અંતર મેળવવું હોય તો ab નું માન મેળવવા. બીજો રસ્તો છે ab નું માન એટલે તમને વર્ગ જ લખું છું એટલે વર્ગમૂળ લખવું ન પડે. 1 + 4 + 36 = 41 મળશે. bc ના માનનો વર્ગ એટલે આ ab અંતરનો વર્ગ મેળવો. bc અંતરનો વર્ગ એટલે bc નું માન આપણે લખશું. વર્ગ છે એટલે વર્ગ નહીં લખીએ. 4 + 1 + 1 = ડાયરેક્ટ 6 લખું છું. એ જ રીતે ac નો વર્ગ = ac ના માનનો વર્ગ. તો 1 + 9 + 25 35 મળશે. તમે જોઈ શકો છો આ બંનેના વર્ગોનો સરવાળો આના જેટલો થાય છે. એટલે ab કર્ણ બનશે, ખૂણો c કાટખૂણો બનશે. એવો બીજો રસ્તો છે પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક MCQ છે. બહુ સહેલો છે. જો a સદિશ શૂન્યેતર સદિશ હોય એટલે કે શૂન્ય સિવાયનો સદિશ હોય અને તેનું માન a હોય. રકમ એકવાર ફરીથી હું જોઈ લઉં. અને તેનું માન a હોય, બરાબર છે. તો લેમ્બડા
શૂન્યતર અદિશ હોય તો લેમ્બડા ની કઈ કિંમત માટે લેમ્બડા એ એકમ સદિશ થાય? તો એકમ સદિશ થવા માટે આપણે જાણીએ કે લેમ્બડા અને a નું આપણે જ્યારે માન લઈએ ત્યારે 1 થવું જોઈએ. તો સદિશના ગુણધર્મ મુજબ લેમ્બડા ને કોમન લઈ શકાય = 1 થવું જોઈએ. અને આ a નું માન તમને લખી નાખ્યું છે તથા તેનું માન a છે. એ શૂન્યતર સદિશનું માન a છે કે a નું માન 2 લખું છું = 1. તો a = 1/mod લેમ્બડા એટલે કે d વિકલ્પ સાચો મળશે. ફરીથી તમને સમજાવી દઉં. આપણે શું સાબિત કરવાનું છે? તો આપણે લેમ્બડા a સદિશને એકમ સદિશ સાબિત કરવાનું લાવવાનું છે. એટલે આપણે એનું માન 1 લખ્યું છે. માનાંકના ગુણધર્મ મુજબ બંનેને માન આપ્યું છે. તમને અગાઉ એવું લખી નાખ્યું છે કે શૂન્યતર સદિશ a નું માન a છે એટલે આપણે એના માન બરાબર a લખ્યું છે. તો એ આપણને 1 લેમ્બડા નું માન મળશે જે આપણે મેળવવાનો હતો લેમ્બડા ની કઈ કિંમત માટે? તો આની કિંમત માટે